આજે ગાવું છે ત્યારે ગુરુજીના નામની हाय कर हेलो સુરેશભાઈ પંડ્યા જેઓ અમારા પ્રેમથી ભાવથી પોતાનો ઉત્સાહ વધારી રહ્યો છે. હે મિત્રો, વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. અને ખૂબ જ આનંદ આવ્યો. મારા વિડીયોઝ તમારા થકી ખૂબ સરસ ચાલી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ એના માટે. અને એક બીજી વાત કે આજની જગ્યા એક યુનિક થવા જઈ રહી છે, કારણ કે એક બહુ લાંબા ટૂર પર અમે આવી ચૂક્યા છે નવસારીની અંદર વેસમા ગામની અંદર આવી ચૂક્યા છે. અને વેસમા ગામની અંદર ખૂબ જ સરસ આજે પ્રોગ્રામ છે. થંબનેલમાં કદાચ તમે જોઈ જ લીધું હશે. તો લોક ડાયરો છે, ભવ્ય લોક ડાયરો છે. અને તેની અંદર પણ અપેક્ષા પંડ્યા જે સિંગર છે આપણા, તે મેડમ આવી રહ્યા છે. તો ખૂબ મજા આવશે આજે વિડીયોની અંદર. વિડીયોમાં તમને શું ગમે એ આખો વિડીયો જોયા બાદ કોમેન્ટ છોડી જજો કે વિડીયોની અંદર શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું. તો હું વિડીયોને અપડેટ કરી શકું, વિડીયો તમારા માટે સારા લાવી શકું, એમાંથી કંઈક શીખી શકું હું પણ. અને તમને લોકોને જે ગમે છે એ વસ્તુ પણ મને ખ્યાલ આવે કે તમને શું ગમે છે વિડીયોની અંદર, તો એ રીતનું હું શૂટ પણ કરી શકું. તો મિત્રો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. આજે આપણે વેસમા ગામનો આ ભવ્ય લોક ડાયરો જોઈશું. અને અહીંયા ઘણા બધા મિત્રો પણ આપણને મળશે, તો એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. શેર કરજો એકવાર, દરેક લોકોને જોવાનો મોકો પણ મળે અને આપણને એક સપોર્ટ પણ મળી જાય. ચાલો આગળ વધીએ આપણે. પ્રાર્થના કરીએ. દીપ પ્રાગટ્યના પ્રોગ્રામથી અમે શરૂઆત કરી છે. તો આજના સમગ્ર जिंदगी जब तक रहेगी, जिंदगी जब तक रहेगी, फुर्सत ना होगी काम से, कुछ समय ऐसा निकालियो, कुछ समय ऐसा દિશા ગુરુ देव की जय. ચાલો અહીંયા જોઈ લેજો આ બાજુ. અને અમારા આગલા વડીલ શ્રી ડિંકરભાઈ ભાણાભાઈ ઢીમર, એમનું સન્માન શ્રી પરેશભાઈ રણછોડભાઈ ઢીમર કરશે. એમનું સન્માન શ્રી નરેશભાઈ વનમાળીભાઈ ઢીમર કરશે. જોરદાર તાળીઓના ગળગડાટથી સન્માનને વધાવીએ. શ્રી નારાયણભાઈ વનમાળીભાઈ ઢીમર, એમનું સન્માન श्री सद्गुरु देव की રામચંદ્ર ભગવાન કી જય. અમારા બીજા વડીલ શ્રી પૂર્વ ઉપપ્રમુખ તેમજ હાલમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રી જલાલપુર, એમનું સન્માન શ્રી દયાભાઈ નાનુભાઈ ઠીમર કરશે. श्री रामचंद्र भगवान જેઓ અમારા ગુરુજીના ચોટ યૌવનસિંહ રાજપૂત ઉર્ફે લાલાભાઈ, એમને વિનંતી છે કે અને અમારા આગલા મહેમાન શ્રીમતી ભાનુબેન કિશોરચંદ્ર ઢીમર, અમારા ચાલો અહીં સમય જોઈ લેજો. આ બાજુ આ બાજુ અહીંયા જોઈ લેજો. શ્રી ચંદ્રિકાબેન માનસિંહભાઈ રાજપૂત, श्री सद्गुरु देव की ઢીમર,
રહેવાસી બારડોલી એમના તરફથી પણ સમારંભમાં સહયોગ મળ્યો છે. તો હસ્તક શ્રી આ 3 દિવસના વધાવીએ બેન અપેક્ષાબેન એ વધારે છે. હસ્તક શ્રી આશિષભાઈ ધીરુભાઈ નું સન્માન શ્રી હેમાંશુ દયાભાઈ ડિમ્બર કરશે. અને હવે આગળના સન્માનમાં શ્રી નિલેશભાઈ પંડ્યા જેઓ અમારા 3 દિવસના વધાવીએ બેન અપેક્ષાબેન એ વધારે છે. એકવાર તાળીઓનો પ્રોગ્રામ એમના માટે થઈ જાય. શ્રી નિલેશભાઈ પંડ્યા જેઓ અમારે રસોઈમાં સેવા આપી છે એમનું સન્માન શ્રી હિરેનભાઈ નારાયણભાઈ ડિમ્બર કરશે. બનાવો જોરદાર તાળીઓના પ્રોગ્રામથી. ભાઈ બેનનું સ્વાગત થવા જઈ રહેલું છે. ખૂબ તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. બાપાના કલ્યાણમાં ખૂબ મોટા આશીર્વાદ મળવાના. બીજા શ્રી ઘનશ્યામભાઈ પરમાર સાહિત્યકાર એમનું સન્માન શ્રી યોગેશભાઈ લલ્લુભાઈ ડિમ્બર કરશે. તબલા વાદક શ્રી દર્શનભાઈ વાઘેલા એમનું સન્માન શ્રી રાહુલભાઈ રમેશભાઈ ડિમ્બર કરશે. બીજા તબલા વાદક શ્રી સાગરભાઈ વાઘેલા એમનું સન્માન અંકિતભાઈ ધનસુખભાઈ ડિમ્બર કરશે. અંકિતભાઈ અરુણભાઈને વિનંતી છે કે સ્ટેજ પાસે આવો.
હિન્દુ ધર્મને રાખ્યા હતા. અરે પ્રકાર કરતી પુત્રને કે સુરા મરજો રણ મેદાનમાં, આ તો અમ દેશની આઈ રમણી અમર છે ઇતિહાસમાં. અરે એક હનુમાનજીને જન્મ દેનારી એક માં અંજલીની તાકાત કેટલી હોય, એટલે અમારો ભગત બાપુ એને માટે લખે. મારો દાદો હનુમાન એ તો કાયા બેઠો કાગડા, એ તો કાયા બેઠો કાગડા. હે ગાઈસ, આ મનીષભાઈ છે, એમના બ્લોગ એક નંબર હોય છે. બધાએ જોવું, ચેનલને લાઈક કરવું, સબસ્ક્રાઈબ કરવું, અને એના બ્લોગ એટલા ફાઇન હોય છે ને, અને અલગ અલગ જગ્યાના જાણવું હોય ને એનું કવરેજ મનીષભાઈની ચેનલ ઉપર જોવાનું મળશે. તો અચૂકથી જોજો. આજનો બ્લોગ બી આવે છે મનીષભાઈનો, એક નંબર બ્લોગ આવશે, જોવાનું ચૂકતા નહીં. રામ નામથી ભવસાગરનું ભાતું બાંધ્યો છે. કહેવાનો મારો સૂર્ય છે, માથી કોઈ મોટો નથી, નહીં ઓલું જલધર કે જગદીશ. અને આ દેશમાં માં જ મોટી છે સાહેબ, માંથી કોઈ મોટું જ નથી. અને આ બેન, અને તમે આમ આગળ જોવો ને, આમાં જનરલી જોવો છો, અહીંયા બેનો આગળ, અહીંયા આગળ, અમારા સ્ટેજ ઉપર એ બેન અમારાથી આગળ. અત્યારે બહેનોનો સમય છે, અને આપણે કઈ બોલાય નહીં, હારે હાલ્યું જવાય. બોલો તો ડખા થાય. તમારા ઘર ભાંગે ને અમારા પ્રોગ્રામ જાય. આ દેશની શક્તિ છે, આ દેશની નારી છે. નારી તો નારાયણી, નારી રતનની ખાન. આ નારી થકી નર નિકળ્યા હો તો ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ અને ભરત. આવા મહાપુરુષોને જન્મ દેવા વાળી એક માત છે. અને તમારા ને મારા ઘર હાકે ને એમાં કર કસર કરવા વાળી આ એક માત છે. સાંભળજો સાહેબ, એના વિના તમારું મારું ઘર કોઈ કર કસર ન કરી. હું કાયમ માટે લોક ડાયરામાં કહું છું કે તમારું 4 માણસનું ફેમિલી હોય, 4 માણસ, તમે 2 બાળકો, તમે એક 50 રૂપિયાની કોલગેટ લાવો, 50 રૂપિયાની સાહેબ 15 દિવસ હાલે હરેક પરિવારમાં. બહુ તમે હાચવીને વાપરો તો 15 દિવસ હાલે હરેક પ્રાંતમાં, હરેક રાજ્યમાં. પણ આપણું ગુજરાત એમાં બેનું 15 દિવસ નથી આપતા, 20 થી 22 દિવસ આપે છે. તમને એમ થાય આપણા ગુજરાતમાં 7 દિવસ વધારે કેમ હાલતી છે? તો બધે છે ને ખાલી થાય એટલે નાખી દેવામાં આવે. આપણી બેનું નાખતી નથી, વાહેથી પકોડો વાળે, દબાઈ દબાઈને 3 દી કાઢે. પછી એમ થાય હવે નથી નીકળતી, પછી ઊભી સી રહે. એમાં બ્રાસ ફેરવી ફેરવીને 4 દી આપડા કાઢે. સાહેબ, આ દેશની નારી છે, આ દેશની શક્તિ છે. ઈ તમારું મારું ઘર સાકે. બાકી આ એકલા આપણે વાંઢા હોય લ્યો કેટલા દી હાલે? નો ભાખરી બનાવતા આવડતું હોય, નો શાક બનાવતા આવડતું હોય, પણ આ દેશની શક્તિને સાહેબ ટીકા ના કરાય, એની નિંદા ના કરાય. આ દેશની બેન હોય, દીકરી હોય, માં હોય, સાહેબ એનો હું લાખો સલામ એટલા માટે કરું છું કે આ બેનમાં એટલી તાકાત હોય, આ દીકરીમાં એટલી તાકાત હોય. અને આ એક નાનો એવો પ્રસંગ મેં 8 દિવસ પહેલા વાંચ્યો, એટલે તમને આજ ખુલ્લા છોકરો આજ પહેલી વાર બોલું છું, તમને ગમશે. સાહેબ, દિવાળીનો દિવસ હતો, અને 12 વર્ષની દીકરી, ખાલી 12 વર્ષની, એટલે એના બા બાપુજી છે એ બહાર ગયા છે. એટલે એની માએ કીધું આ કપડા દીકરીને બહુ ગમે, આ આવા કપડા દીકરીને બહુ ગમે, આ કલર બહુ ગમે. એટલે દીકરી માટે 5 જોડ કપડા 2 માણસે લીધા. અને દીકરીના બાપે એટલું કીધું, તું ઘરે વહી જા, હું મારી દીકરીને મારા હાથે આવીને આપીશ. એ દીકરીની માં છે, ઘરે વહી આવી રિક્ષા બાંધી. અને પેલો માણસ 5 વાગે પોતાના કામ ઉપરથી છૂટો થઈને ઘરે આવ્યો. દીકરી ટીવી જોતી હતી, આમ 12 વર્ષની દીકરી, સાંભળજો. અને બાપે ધીમે ધીમે એક કોથળી અંબાઈ, બેટા તારા માટે કપડા લાવ્યા, દિવાળી છે તારા માટે હું કપડા લાવ્યો. દીકરી આમ જોયું, ખારા છે એમ કરીને મૂકી દીધા. બીજી જોડે થેલી અંબાવી કે બેટા આ કોથળીમાં બહુ સારા કપડા તારા માટે લાવ્યો. દીકરી આમ જોઈ અને મૂકી દીધા. 5 જોડ કપડા બાપ લાવ્યો તો 5 જોડ દીકરી આમ ધીમે દઈ જોઈ અને મૂકી દે, જોઈને મૂકી દે.
બાપને એમ થયું મારી દીકરીને કપડા ભીમા નહીં હોય, મારી દીકરી હસી નહીં, મારી દીકરી દાંત નો કાઢ્યા, મારી દીકરી કઈ બોલી નહીં. એટલે કીધું બેટા તને કપડા નથી ગમતા તો બીજા લઈ આવી દઉં, તો માગી લાવી દઉં, તારે જે જોતું હોય માગી લે, જે જોતું હોય એ માગી લે. બાપના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને 12 વર્ષની દીકરી ઊભી થઈ ગઈ. સાંભળજો, એના બાપુજી પાસે જઈને શું કીધું, બાપુજી હું જે માગું એ તમે આપશો? અરે બેટા તું મારા હૃદયનો ધબકારો છો, તું મારા કાળજાનો કટકો છો, બેટા તારે જે જોતું હોય માગી લે. કે બાપુજી ના નહીં પાડો ને, કે બેટા તું એકવાર માગી તો જો, હું તારો બાપ છું, તું મારી એકની એક દીકરી, મને બહુ વાલી છો, બેટા માગી લે. અને હવે સાંભળજો આ દેશની દીકરી શું કરી શકે. 12 વર્ષની દીકરીએ શું કીધું ખબર? કે બાપુજી તમે આખો દિવસના ગુટકા કેટલી ખાવ છો? આખો દિવસની તમે ગુટકા કેટલી ખાવ છો? અને બાપે એટલું કીધું કામ ઉપર જાઓ બેટા, ટેન્શન હોય, ક્યારેક 12 ખાવ, ક્યારેક 15 ખવાઈ જાય. કે બાપુજી 12 નહીં 15 નહીં, તમે 20 ખાવ, એને માટે મને વાંધો નથી, તમે 20 ગુટકા ખાજો, એની હારે મારે કોઈ મતલબ નથી. પણ બાપુજી તમે ગણજો કે સવારથી સાંજ સુધીમાં તમે જેટલી ગુટકા ખાધી હોય ને એ ગણજો, અને સાંજે આવી અને મેં કોઈ મોટો ગુનો કર્યો હોય ને એ રીતે મને જેટલી ગુટકા ખાધી હોય ને એટલા મને થબાટ મારજો. ત્યાં તો બાપની હાથ ભીની થઈ ગઈ. બેટા તું મારો કાળજાનો કટકો છો, તને હું લાફો મારું? બેટા તને દર્દ થાય, તને પીડા થાય, તું સહન ના કરીએ. નહીં બાપુજી જેટલી ગુટકા ખાવ એટલા હાજે મને તમાશા મારજો મારા ગાલ ઉપર આવી. બેટા તું મારો લાફો પડે તું સહન નહીં કરીએ, હું તને થોડો મારું, હું તને લાફો મારું. બેટા તું 12 વર્ષની છો, હું તને જોરથી લાફો મારું, તું સહન ન કરીએ. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો તો બાપુજી તમારા 20 લાફા ખાસ ને એટલું દર્દ મને સહન કરવાની શક્તિ કુદરતે આપી છે, પણ આ ગુટકા ખાઈને તમને કાંઈક ભયંકર રોગ થાય અને પછી તમારું મૃત્યુ થાય ને પછી દુનિયા બોલશે જો આનો બાપ ગુટકા ખાઈને કેન્સર થયું અને એ મરી ગયો, આ મેણા સાંભળવાને એના કરતા તમારી થપાટો ખાવી હારી, જેનાથી હું સહન કરી શકું. પણ તમે વયા જાઓ ને પછી દુનિયાના મેણા મારાથી નહીં સંભળાય. આ દેશની દીકરીની શું તાકાત છે ભલામણા? જે કોઈ ન કરી શકે એ આ દેશની દીકરી કરી શકતી હોય છે. અને સાહેબ એમાં આ શરૂઆતમાં બેન બેઠા એટલે આવી વાતોની યાદી કરું, બાકી હું હસાવવા માટે એવો હારી વાતો કરવાનો છું, પણ દીકરી છે ને સાહેબ એ ધારે કરી શકે. મારો કહેવાનો શું રીત છે સાહેબ? એટલે કવિએ માને ટપકો દીધો, જનની જણતો ભગત કા દાતાર ને કા સૂર, નહીતર રેજે માતો વાંદણી તારું મત ગુમાવી સુનુર. એમાં એક દીકરો હારો દેવાય, અમારી 72 પેઢીને તારે એવો દીકરો હારો દેવાય તો દેજે, નકર અમને એક દીકરી દેજે, અમારા કુળને નહીં અમારા 3 કુળને તારે એવી અમને એક દીકરી દેજે. કાવ જાજા કાબુલિયા અને કાવ જાજા કપૂર, આકડો હકડીસી મૈણ ભલી અને હકડો ભલો સપૂત, હારાની માંગણી કરી છે એવી દીકરી ગુજરાતની સાહેબ. જે 10-15 બહેનો જે ગુજરાતના જેના આગામી નામ બહુ કહી શકાય આપણે ટેજની દુનિયામાં લોક ડાયરામાં, એમાંનું જે આગવું નામ કહી શકીએ એવા બેન અપેક્ષાબેન પંડ્યા આજ આપણા આંગણે, તમારા આંગણે, આ ગામને આંગણે આવ્યા છે. અને આ એક જે કાંઈ આજનો કાર્યક્રમ શ્રવણ મહોત્સવ અને આ પ્રાર્થના મંદિર નિર્માણના આજે 50 વર્ષ પૂરા થયા છે. 50 વર્ષે એક દીકરી તમને રાજી કરવા માટે આવી હોય, એક બહેન રાજી કરવા માટે આવી હોય, અને હરે રામા હરે રામા હરે રામાની ધૂનના આ 69 વર્ષ પૂરા થયા હોય, અને આવો એક આનંદનો આજનો કાર્યક્રમ છે. ત્યારે વચ્ચે દિવાલ ન બનતા વચ્ચે વચ્ચે તમને આનંદ કરાવો છે, સારી વાતો કરવી છે, હસાવા છે. પણ શરૂઆત બેનને વિનંતી કરીએ, બેનબા આવો અને આવો મજાનો માહોલ છે. સાહેબ તમારું જે સાંભળવું હોય એની ફરમાઈશ આપજો, મર્યાદામાં અહીંયા સુધી પૈસા ઉડાડવા આવજો, અહીંયા સુધી જે કાંઈ ભંડોળ થાય એ બધું અહીંયા પ્રાર્થના મંદિરમાં અર્પણ કરવાનું છે. આ સ્ટેજ ઉપર કદાચ 1 થી માંડીને 1 કરોડ રૂપિયા ઉડે ને તો સ્ટેજ ઉપરથી કોઈ કલાકાર લઈને નથી જવાનો. આ તમામ રૂપિયા આ મંદિરને અર્પણ કરીને અમે વૈયા જવાના છીએ. એટલે જે કાંઈ આપણા તરફથી યોગદાન 5 થી માંડી અને 500, 1000, 5000 જે કાંઈ યથાશક્તિ અહીંયા આપજો, જેથી કરી આ જે કાંઈ 50 વર્ષ પૂરા થયા છે એનો વળી 100 વર્ષ પૂરા થાય, 150 વર્ષ પૂરા થાય એવી પ્રાર્થના સાથે બેન અપેક્ષાબેન એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવી અને બેનને વિનંતી કરે આવો બેનમાં, અને આવો મજાનો માહોલ છે, આવો આનંદ છે, તો જોરદાર તાળીના ગગડાટ વચ્ચે આવે બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા. હરે રામા હરે કૃષ્ણ હરે
મને સાથે જોઈએ 2 મિનિટ ભગવાનનું નામ લેવાનું, રામનું નામ લેવાનું, કૃષ્ણનું નામ લેવાનું છે. કઈ રીતે? હરે રામા હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હરે રામ કૃષ્ણ કૃષ્ણ. રામ રામ
ગુરુજીઓની મારે યાદી કરવી છે ને આપ બધાને આનંદ એવા ઉચ્ચારે એ પર્વતને હંસના વાન ગણા ગુરુજી એ બેડી મારી કેમ કરી ઉતરે બહુ સરસ મજાના તાલની યાદી થાય છે એટલે જેને પણ સદગુરુ મહારાજ વાલા હોય જેને પોતપોતાની કુળદેવી વાલી હોય એ બધાએ મારી સાથે ગાવાનું છે એટલા માટે આજે ગાવું છે ત્યારે ગુરુજીના નામની હો માણા છેડો નારાયણ નામની હો માણા છેડો ગુરુજીના નામની હો માણા છેડો પરને નિંદાય નહીં હો આ બધું આજે ગાવામાં તો આવે છે આપણે ખૂબ આનંદ કરવો છે ખૂબ મોજ કરવો છે પણ થોડું થોડું એકાદ બે લીટી જો આમાંથી બેઠેલા છે ને એમાં 5 ને લાગી જાય ને મામા તો આપણો ડાયરો સક્સેસ હા પરને નિંદાય નહીં હો બાણા છેડો શકાય નહીં દુઃખમાં વણાય નહીં સુખમાં શકાય નહીં દુઃખમાં વણાય નહીં આપણી ભક્તિ ભૂલાય નહીં હો માણસ ડોકમાં આપણી ભક્તિ ભૂલાય નહીં હો માણસ ડોકમાં
रखाई नहीं हो, भेद रखाई नहीं हो, माना छेड़ो मारा गुरुजी ना नाम नहीं हो, माना छेड़ो हरिहरानंद कहे सत्य ने झुकाए, हरिहरानंद कहे सत्य ने झुकाए, नारायण विसराय नहीं हो, माना छेड़ो मारा गुरुजी ना नाम नहीं हो, माना छेड़ो એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા એ લગાડી રે માયા માયા, મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારિકાવાળા, જય દ્વારિકાવાળા. બેઠા છો એ બધાય પ્રેમથી ભાવથી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તમારે બધાય સાથે ગાવાનું છે, આ બધાને રામ ભગવાન બહુ વાલા છે એટલા માટે. હે તમે તાળી પાડો તો મારા વાતો કરો તો મારા ખાલી અમારી માતાઓ બહેનો ગાય છે મારી જોડે, બીજા બધાને કોઈ વાંધો ના હોય તો પ્રેમથી એકવાર થઈ જાય. તાળી પણ પાડવાની છે ને ગાવાનું પણ છે એટલા માટે. હે તમે તાળી પાડો તો મારા રામની ને, બીજી તાળી ના હોય જો. એમ તો વેસવામાં બધા સુરીલા છે, સંગીત ની તાળી ના હોય જો.
ભલાયા તો વાલપનું જ વાણ. એને પાર તું તાર. ભલાયા તો વાલપનું જ વાણ. એને પાર તું તાર. ભલાયા તો વાલપનું જ વાણ. એને પાર તું તાર. મારી આંખે જાગરા વાહ ભાઈ. વાલા થોડો હરખ તો દેખા. એ બળેલા ને તું ના માં. Subscribe now, Money Patel Vlog.